નમો બુદ્ધાય, જય ભીમ. તમને બધાને ખબર છે કે ઓલો સૂરજમાં નાથ કરીને એક સુરતનો નમૂનો હતો નહીં, હરામ ચૌધરીનો જીવે છે, મારી સામે બેઠો છે. એણે મારી યારે તો બહુ ઠીક છે કે ગાડું બેડું બોલ્યો હતો, પણ એક જુનાગઢના આપણા એક મિત્ર હતા એની યારે પણ ટેલિફોનિક માધ્યમથી એની મા બેન મહેન્દ્રગીરી ઓળખો. એણે જે ગાળું બોલ્યો હતો અને પછી બાબા સાહેબને ગાળું દીધી હતી. આ જે નમૂનો હાળો હાથ આવી ગયો. તારી કોર્ટની અંદર મારે કામ હતું અને હું આવ્યો હતો, એટલે આ ભાઈ મને ત્યાં ભેગો થઈ ગયો. જોકે હું તો નહોતો ઓળખી ગયો, કેમ કે ત્યારે તો માથામાં વાળ નહોતા ને દાઢી બાઢી કાંઈ હતું નહીં. અત્યારે તો શું છે, 2-2.5 મહિના કંઈક જેલમાં કેટલા રહ્યો? 3 મહિના જેલમાં રહ્યો. અને અત્યારે મળ્યો એટલે મને બીજા એક મિત્રએ કીધું કે આ ઓલો સૂરજનાથ, જરાક મોઢું જો કેવું આમ રૂડો લાગે છે ને. એટલે હવે ભાઈની ફાટીને ગળામાં આવી છે અને માફી માંગે છે. તો મેં એને કીધું છે, જોકે આપણે તો દેવી જ હતી, એમાં કાંઈ ઘટે નહીં, પણ અહીંનો વકીલ સ્ટાફ, પોલીસ સંબંધી હા ભાઈ અમારા સંપ્રદાય પડી એક નહીં ઠીક. હા આવું કરાય બાપુ, મારા ગાળ દેવી પડે તો ચાલુ છે ભાઈ, ગાડું ન બોલતા ગાળ દેવી પડે બધી. આ આવું કરાય. આપણે કઈ રીતે આવીએ છીએ, ક્યાંથી શું કરીએ, આપણે ફોટો ફેરવો હોય સંસારનો ત્યાગ કરવા માટે, આ બધી સંસારિક વસ્તુ. હા, તો અમારે સાથી મિત્રને સમજાવી રહ્યા હતા. મારે એક ફોન આવ્યો હતો પણ ઉપડ્યો નહીં. એટલે હા, તો એ ભાઈ પોલીસ સ્ટાફ ને વકીલ સ્ટાફ ને બધાના કહેવાથી સર્વિસ એની કરી નથી. જોકે એની ફાટીને ગળા સન્માન જાળવી, એટલે હવે આપણે એની માફી મંગાવી અને આ કાર્યક્રમ પૂરો કરવાનો છે. પણ જોકે મને હાસીને બાબા સાહેબની સોગન માફી મંગાવીને મૂકી દેવાનું મન તો નથી થતું, પણ બીજાના માન સન્માનને જાળવવા પડે. કેમ કે સમાજમાં બધાય આપણી ફેવરમાં હોય, આપણા હિતેચ્છુ હોય ને એ ક્યાંક ને ક્યાંક આપણને કહેતા હોય, એટલે આપણે થોડુંક એનું રાખવું પડે. તો હવે હું જરાક કેમેરો એની બાજુ કરું છું અને એ કહે મને પહેલેથી, એટલે મને હું કામ ફોન કર્યો હતો, હું કામ એણે મને ગાળું દીધી. પછી બીજા લોકોએ જ્યારે એને ફોન કર્યો ત્યારે એને બધાને ગાળું દીધી અને એને બાબા સાહેબને ગાળું દીધી. આ બધાની બાબા સાહેબની સમાજની જીઓ બરાબર. તો હવે એ બાજુ ટેકવીએ આપણે એને. જો બહુ સારો માણસ છે. હે ભાઈ, શું નામ? સુરતનાથજી. તો હું કામ મને ફોન કર્યો હતો? ભૂલચૂક માફ કરો ભગવાન, ફોન થઈ ગયો તો મારથી. હાલો, મને તો થઈ ગયો હતો. ગાંજો પીવું છો? તો ઓલા જુનાગઢ વાળા ભાઈ ફોન કર્યો તો ત્યારે એ બિચારાની મા બેન ખોતરી, સમાજ આખા સમાજની ભૂલ થઈ ગઈ. બાબા સાહેબની ગાળું દીધી. માફી માંગુ બીજું ભગવાન, ભૂલ આ કરાય ન કરાય. મને ઠેઠ સુરત ધક્કો ખવડાવ્યો. નહીં ભગવાન, ભૂલ થઈ ગઈ, મારી માફ કરો મને. બીજું હવે આવી ભૂલ નહીં થાય ભગવાન. મને એક સાધુ રામ છો ભગવાન. સાધુ નથી તું, સોધું છો. નહીં ભગવાન, સાધુ આવું ન હોય. માફ કરો. સાધુ તો નિર્મળ, સાધુ નિર્મળ હોય, સાધુ આવા ન હોય. સાધુ છે ને શાંત હોય, સાધુ અમે જોયા છે. પણ તે જે કૃત્ય કર્યું છે ને હાજુ માફીના લાયક તો જરાય નથી. હવે માફ કરો બીજું. પણ આ બધાએ કીધું ને એટલે, બાકી તને સર્વિસ તો દેવાની જતી દોસ્ત, થઈ ગઈ બરાબર. એટલે બીજો મળી જાય હાલ પૂરતી આ કાર્યક્રમ એટલે અહીંયા કઈ પાછો શોખથી નથી એવો. અહીંયા આની માથે એક ફરિયાદ દાખલ થઈ હતી અને પછી 3 મહિના જેલમાં રહ્યો છે. ભાઈને જામીન કોઈક થયો છે, નકર તો અંદર જ પીડ્યો હતો. એટલે અત્યારે એની ફાટીને ગળામાં આવી છે તો એ તારીખ ઉભી રાખી છે. એટલે આની ઉપરથી એક દાખલો એ દેવાનો કે પહેલાં મોટી કરીને 2 કોથળી મારીને કે ગાંજો પીને પછી બાબા સાહેબને ગાળું દઈ અને પછી જ્યારે રૂબરૂ અમે થઈ જાય ને ત્યારે એવી ભીંગ પડે છે ને. 3 કલાકથી ઉપર બેઠો હતો, પોલીસ નીચે લઈને આવીને ત્યારે ભાઈથી ઉતરાણું છે, બરાબર. એટલે બાબરા આપણે ગયા હતા ખબર હમણાં 2 ત્રણ દી પહેલાં,
ન્યાય આમ જ હતું, બોલતા તો બોલાઈ ગયું પણ પછી હાળું આખું ગામ મૂકીને વ્યૂ જવું પડ્યું. એટલે તમામને વિનંતી કે બોલતા પહેલાં થોડુંક વિચારી લેવું. 2 પેક વધારે મરાઈ ગયા હોય પછી ફાટીને ગળામાં આવે એવું ન કરવું. હવે આગળ કોઈક નવો પાછો લાડકીનો થાય તો કહેવું. જય ભીમ.